શું તમે પણ સવારે ઉઠીને સૌથી પહેલું કામ વોટ્સએપ ચેક કરવાનું કરો છો? તો સાવધાન થઈ જાઓ, કારણ કે તમારું અને મારું ફેવરેટ એકદમ ફ્રી અને ક્લીન વોટ્સએપ હવે કાયમ માટે કદાચ ફ્રી નહીં રહે. જી હા, તમે સાચું સાંભળ્યું. વોટ્સએપ હવે ચેટિંગ માટે પૈસા વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. વાત એમ છે કે મેટા માલિકીની આ એપ ટૂંક સમયમાં એક મોટો ધડાકો કરવા જઈ રહી છે. વોટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝન 2.26.3.9ના કોડમાં એવા સંકેતો મળ્યા છે કે કંપની એડ્સ ફ્રી સબસ્ક્રિપ્શન્સ મોડેલ લાવી રહી છે. સાદી ભાષામાં કહું તો કંપની તમને બે ઓપ્શન આપશે. કાં તો તમે પૈસા ચૂકવીને સબસ્ક્રિપ્શન લો અથવા તો જાહેરાતો જોવા માટે તૈયાર થઈ જાઓ. હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે હાલના રિપોર્ટ્સ મુજબ તમારી પર્સનલ ચેટ્સમાં કોઈ જાહેરાત નહીં આવે. તો જાહેરાત દેખાશે ક્યાં, તેની પણ વાત કરું તો આ જાહેરાતો મુખ્યત્વે સ્ટેટસ અને ચેનલ સેક્શનમાં જોવા મળશે. એટલે કે જ્યારે તમે તમારા મિત્રોના સ્ટેટસ જોતા હશો ત્યારે વચ્ચે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ જાહેરાતો આવશે. જો તમારે આ જાહેરાતો ન જોવી હોય તો તમારે ખિસ્સું હળવું કરવું પડશે અને પ્રીમિયમ પ્લાન લેવા પડશે. પણ સવાલ એ છે કે વોટ્સએપ આવું કેમ કરી રહ્યું છે? તો જવાબ સિમ્પલ છે, મોનિટાઇઝેશન, એટલે કે કમાણી. વોટ્સએપ લોન્ચ થયું ત્યારથી ફ્રી છે, પણ હવે મેટા આ પ્લેટફોર્મ પરથી રેવન્યુ જનરેટ કરવા માંગે છે. જોકે હજુ આ ફીચર માટે ટેસ્ટિંગ ફેઝમાં છે અને કોઈ ઓફિશિયલ તારીખ જાહેર નથી થઈ. તો મિત્રો, શું તમે જાહેરાતો વગરનું વોટ્સએપ વાપરવા માટે પૈસા ચૂકવશો કે પછી જાહેરાતો જોઈને ચલાવી લેશો? તમારો જવાબ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.